પેંડા ખવડાવું. ઢોલ નથી વાગતા, મારા ઉમેશનાની લગનને વાર છે અને આ ઢોલ વાગે છે. અહીંયા કામ તમને ખબર તો છે, બતાવ્યું હતું મેં. તો હજી કામ કમ્પ્લીટ નથી, ઠેઠ સુધી ગેટ સુધી ખોદે છે. તો ભાઈ મસ્ત મજાની સવાર સાથે સરસ મજાનો મારો ફ્રેશ ફ્રેશ બ્લોગ સ્ટાર્ટ થાય છે. વાગ્યા છે 10:30 અને બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આ અવાજ સાથે અમારા મસ્ત મજાના સ્વીટ હોમ અને અમારા દિલમાં તમારું સ્વાગત છે. તો વાગ્યા 10:30 અને બસ નાસ્તો કરવાનો બાકી છે. સવારને એક વારની ચા પી લીધી ને નાસ્તો હવે કરવો છે. રોટલી પડી છે અને આથણું રોટલી ચા કા પછી છોકરા કહેશે તો રોટલી તળી દઈશ. તો બસ ચાલો નાસ્તો તમે તો કરી લીધો છે. તમે થોડી કઈ મારી વાટ જોવો જોઈ છે વાટ, તો ચાલો પછી વાટ કોની જોવો છે, નાસ્તો કરવા ચાલો. ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ પછી પાછા મજા જય સ્વામિનારાયણ. ઉમેશ આપા જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? આ તમને ખબર છે શેની લાઈન ખોદે છે? ખબર છે ને, પાણીની લાઈન ખોદે છે. તો ફ્રેન્ડ્સ અત્યારે આ લોકો લાઈન ખોદે છે, પણ હું પછી કહીશ નાસ્તો કરીને. ગાઈસ મસ્ત મજાનો મારો નાસ્તો તૈયાર છે. ચાલો તમે પણ ચા છે, ચેવડો કાલે મસ્ત કર્યો હતો, જોવો છો ને કેટલો સરસ તીખો, બહુ મસ્ત છે. રોટલી અને આથરામાં તો કંઈ રહ્યું નથી, તેલ જ રહ્યું છે આવી રીતે, પણ તેલ સાવ પડ્યું એટલે મેં લીધું છે. તો ચાલો નાસ્તો કરવા. તો 12:30 થવા આવ્યા છે આજે. આમ થાય અમારે તો રસોઈનું મોડું છે, 3 વાગે જમવું હોય તો બસ થઈ જાય. તો છોકરા નથી જમતા તો રસોઈ. અને હા ભાઈ એનું શું કામ ખોદે છે, શેની લાઈન છે, તો એ મને ખબર પડી ગઈ છે. હંમેશા પપ્પા અને બાજુવાળાએ કીધું છે તો પછી બોમ્બ પડે, અત્યારે નહીં. જે ક્યારેય સાંભળ્યું નથી અને તમે તો કદાચ સાંભળ્યું છે પણ મેં તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. પણ એ જેથી થશે ને તેથી તો મરો થઈ જાય. તો બસ તેની વાત થઈ. પણ અત્યારે તો રસોઈમાં બટેટાનું શાક કરવું છે રસાવાળું, અને મારે મેં સવારે રોટલી નથી થઈ એટલે રોટલી 4-5 પડી છે, તો મારી માટે રોટલીનું શાક કરવું છે. અને મૂળા આવ્યા છે, ગાજર આવ્યા છે, તો ગાજરનો કાચો સંભારો કરવો છે. અને ટૂંકમાં બટેટાનું શાક રોટલી મારી માટે, રોટલીનું શાક અને કઢી આજે એટલા વાના કરવાના છે. તો ફટાફટ રસોઈ કરી લઉં એટલે મોડું થાય. ફ્રેન્ડ્સ અહીંયા 4 જણાના 4 બટેટા. તો બટેટાને હું ફટાફટ ધોઈ લઉં. મૂળા આવી ગયા છે, મસ્ત મજાના ફ્રેશ ગાજર છે, આદુ છે અને ટમેટા છે. તો બસ ફટાફટ હું કરી લઉં રસોઈ. ફ્રેન્ડ્સ જો અડધો ખાડો ખોદાઈ ગયો, આપણે અડધા આવી જાય ને એટલો ખાડો ખોદાઈ ગયો છે. આ બાજુથી બુરાતું આવ્યું ને આ બાજુ ખોદાઈ છે. શેની આ લાઈન છે હું તમને પછી કહીશ. મસ્ત પછી બોમ્બ ફોડાય. 1-1.5 વાગ્યો છે લગભગ. તો રોટલી થઈ ગઈ. બસ હવે 2 જ રહી છે રોટલી, ખાવા જાય 2 જ રહી છે. આ બળે નહીં, ધ્યાન રાખો. બળેલી તમને જ ખવડાવવાની છે. આ તો હું ખાઈ જાય જરાય ઓટકર આવી જાય. તો હવે તમને બળેલી જ ખવડાવું. હા તમારે એટલું સ્પેશિયલ બળેલી. હા તો ફ્રેન્ડ્સ અમારે 2 જ રોટલી રહી છે, ફટાફટ કરો. બસ મારે કઢી કરવી છે મસ્ત. મારી અહીંયા કઢીનો ડોય કઢી ઉકળવા મૂકી દીધી છે. તો બસ આને સૂળી ઉપર ચડાવી દીધી છે, અગ્નિ ઉપર. હવે જ્યાં સુધી પોતે એમ નહીં કહે ને કે હું ખૂબ પાકી ગઈ છું, તમે મને ખૂબ પકવી દીધી છે, ત્યાં સુધી આને ઉકળવા દેવાની છે. ને આજે મેં સેજ એવી પિંચ જેટલી હળદર નાખી છે, ખાંડ, મીઠું, લીલા મરચાં, આદુ નાખીને આને ઉકળવા દેવાની છે. તો ભાઈ આ ઉકળે ત્યાં સુધી હું જરાક માથું મોઢું કરી આવું. આ કઢીની સુગંધ તો આખા ઘરમાં આવે છે. હા વઘાર લાગી ગઈ. બસ હવે વઘારું જ છું. હા બહુ સરસ સુગંધ આવે છે. આવે જ ને ભાઈ. મસાલા બધા નાખેલા છે ને, સુગંધ આવે સરસ. કઢી તો ભાઈ આમાં ઘી નથી, ચોખ્ખું ઘી હોય ને અને ઘીથી વઘારે તો એ તો બહુ મસ્ત લાગે ને, સુગંધ એટલી આવે. ઘી નથી, ઘી બનાવ્યું હતું પણ હવે થઈ ગયું, પાછી મલાઈ ભેગી કરું છું.
ફ્રેન્ડ્સ રાઈ જીરું નાખ્યા તેલમાં, રાઈ જીરું તતડે છે ને હવે બે લવિંગ અને જરીક એવો તજનો કટકો નાખ્યો છે. તતડે બંધ થઈ જાય એટલે લીમડો નાખી દઉં. કઢી તો ભાઈ મને બહુ જ ભાવે, દાળ કરતા મને કઢી બહુ ભાવે. ફ્રેન્ડ્સ મસ્ત મજાની મારી કઢી તૈયાર થઈ ગઈ છે. જોતા જ બંધ થઈ ગયું ને ખાવાનું, તો આવી જાજો. તો વાગ્યા છે 3:45 અને હું બેસી ગઈ છું જમવા. મોળો છે, ગાજર છે, બટેટાનું શાક છે, રોટલી અને મસ્ત મજાની મારી કઢી. મમ્મી પપ્પા પણ જમવા બેસી ગયા છે. તો 3:45 વાગ્યા છે ને એને લાગી હતી બહુ ભૂખ, પણ આજે થયું તું મારે મોડું. પણ જેમ તેમ કરીને મેં રસોઈ પાર પાડી દીધી છે. હવે કેવી બની હોય તો ભગવાનને ખબર, જોખમ તો લીધું જ છે પૂરેપૂરું. તો ચાલો તમે બધા પણ જમવા. ગાઈસ તો વાગ્યા છે 4, એટલે કે 4માં 2-3 મિનિટની જ વાત છે, એટલે 4 જ કહે. તો વાગ્યા છે 4. ફાઇનલી મારું બધું જ કામ થઈ ગયું છે અને હવે થઈ ગઈ છે હું ફ્રી. તો હવે હું સૂઈ જાઉં છું ઘડીક, 2-3 કલાક બસ એટલું જ સૂઈ જાજો. પછી પાછા આપણે મળીએ 4 ટાઈમે. બાય. તમે પણ સૂઈ જાજો. જય સ્વામિનારાયણ. કેમ આવી ટોપી પહેરી? માખી હેરાન કરે છે. માખી હેરાન કરે એટલે આવી ટોપી? કોઈ ન આવે એટલે કોઈ આ માખી મચ્છર આવે નહીં. આ નવીન હુસેને પહાડો કા ઓ સાઈબા, હુસેને પહાડો કા ક્યા કહેના. મચ્છરા તો જો આટલા બધા ક્યાંથી આવ્યા, કોની જાતમાં આવ્યા છે અહીંયા? ભાઈ અમારા ઉમેશનાજી વાર છે લગન, આને ચસ્કો લાગ્યો છે મચ્છરને મારી વાત સાંભળ. તો ભાઈ હાય ગાઈસ, તો 7:45 થવા આવ્યા છે અને રસોઈમાં તો થોડીક વાર છે, જમવાનું મોડું હોય એટલે. અને રસોઈમાં છે દૂધીભાઈનું શાક અને ભાખરી. તો બસ મારે તમારી સાથે 2 દિવસની વાત શેર કરવી હતી કે અમારે અહીંયા પાઇપલાઇન લાગી છે. તો મને તો એમ કે મોટા પાઇપ નાખ્યા છે એટલે પાણી આવશે અને હોય ને મસ્ત મજાને પાણી જાજુ ઢોળે ને આય ને મસ્ત મજાના કપડાં ધોઈને પાણી ઢોળે લાગે, પણ નહીં એવું નથી. તો હું તો ભાઈ 2 દિવસથી ફૂલાઈને ફૂસકો થઈ ગઈ હતી. મેં કીધું હાશ પાણી હવે જાજુ આવશે. તો મિસાપા કે ઉપર તું ફૂલાઈને ફૂસકો ઉડવા માંડી છે, ફુગાની જેમ હેઠી ઉતર. તને હું કહું તો ભાઈ એને મને જે વાત કરી તે મને તો હાય આ લાઈન એટલે આવી છે. અરે મેં કીધું આવું તો પહેલી વાર સાંભળ્યું અને પહેલી વાર જોશું. તે ભાઈ અમેરિકા, લંડન અહીંયા આવ્યો, આપણે ત્યાં કંઈ જવાની જરૂર નહીં પડે. તો ભાઈ આ લાઈન છે આખા રાજકોટમાં ખોદાશે. પછી આ લાઈન છે કે જેટલું તમે પાણી ઢોળો ને એટલું બિલ આવશે અને એ બિલ આપણે ભરવાનું. તો ઓલા ગેસની જેમ આપણે જેટલો ગેસ બાળે એટલું બિલ ભરવાનું. તો એ પાણીનું એમ થશે જેટલું પાણી ઢોળો એટલું તમારે ભરાય. હાય મેં કીધું મને તો આટલું બધું પાણી ઢોળવાની જરૂર, મને કામ ઓછું પણ મને પાણી બહુ જોવે. તો હવે હું તો મૂંઝાણી ભાઈ, હવે શું કરું. તો બસ. અને એક કમેન્ટ મસ્ત હતી દીક્ષિતાબેનની કે તમે ક્યાંના છો? તો ભાઈ હું તો રાજકોટની છું અને તમે કમેન્ટ કરી મસ્ત મજાની આવી જ રીતે અમારી પર પ્રેમ રાખતા રહેજો, મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો. અને બીજી કમેન્ટ એવી હતી કે તમારા છોકરા દેખાડો. તો મેં પહેલાં કીધું હતું કે છોકરાઓને સોશિયલ મીડિયાનો શોખ નથી, એને ઇન્ટરેસ્ટ નથી. તો જ્યારે એને આવવું હશે સોશિયલ મીડિયા બ્લોગમાં ત્યારે એને જરૂર રહીશ, બાકી અત્યારે તો એને પસંદ નથી. તો બસ મારે 2 દિવસથી તમારી સાથે આ વાત શેર કરી હતી કે આ સૈના ઓલા નાયકા છે, લાઈન સૈનિક ખોદી છે. તો ભાઈ આટલી બધી ખુશી મારાથી બરદાસ્ત જ નથી થતી. હાય હવે શું થાય હે? ભગવાન નહીં સામું જોવે, કંઈક તો કરશે ને. તો બસ હવે મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમે તો બધું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય. કે બહુ થોડાકમાં પતાય એક અડે એક બગડે, શું કહેવાય છે? એકડે એક બગડે બે એમ કહેવાય. ટીકવા પતી જાય અને બ્લોગ પૂરો કરી દેવા. હા બહુ લાંબો કઈ બગડવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.